સૌને નમસ્કાર. એક અદ્ભુત કાર્યક્રમ અને એ પણ એવી થીમ ચાણક્ય. આજના વાપી પબ્લિક સ્કૂલના આ એન્યુઅલ ફંક્શનમાં ઉપસ્થિત દવે સર, આ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, સંસ્થાના આચાર્ય અલ્પાબેન, ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તમામ વાલી ભાઈ બહેનો તથા આજે જે પરફોર્મન્સ કરી રહ્યા છે ને ચાણક્યને જન્મથી લઈને એમના કાર્યો સુધી અંત સુધી જે ચાણક્યની આખી જ યાત્રા કરાવવાના છે એવા તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, સૌપ્રથમ તો આવી સુંદર રચનાઓ માટે ખૂબ ખૂબ અભિનંદન. જે ડાયલોગ્સ બોલાતા હતા ને રિયલી ડીપલી, કદાચ ચાણક્યને નહીં વાંચ્યા હોય ને તો એ આજે આટલા ડાયલોગ સાંભળીશું ને તો ચાણક્યને સમજી શકીશું. તો આટલી સરસ કૃતિઓ તૈયાર કરવા માટે તમામ શિક્ષકોને પણ અભિનંદન. ચાણક્યએ એવું કીધું છે કે તમારી ક્ષમતાથી ઉપર કરો. તમારી ક્ષમતા 70% હોય તો 80%ની તૈયારી કરો. પણ અહીંયા જે રીતે અમે સંસ્થાને જોઈએ છીએ તો અહીંયા 90%થી નીચેની ક્ષમતાવાળા બાળકો જ નથી. તો હંમેશા એટલા જ માટે એની ક્ષમતાથી ઉપર કરાવવા માટે શિક્ષકો સતત ને સતત મહેનત કરી રહ્યા છે. રિયલી પ્રાઉડ કે અહીંનો દીકરો આઈઆઈએમ ઇન્દોરમાં ભણી રહ્યો છે. એવા તો કેટલાય દીકરા દીકરીઓ જે ઉચ્ચ કક્ષા સુધી પહોંચ્યા છે. એટલે એક પેલું પતંગિયાને જે કકૂનમાંથી બહાર નીકળતી વખતે છે ને બહુ મહેનત કરે. એટલે અહીંના શિક્ષકોને હું એવી રીતે જોઉં છું કે ક્યારેક એ કકૂનને પોતે ખોલી નથી આપતા, પણ એને મથવા દે છે. અને મથે છે ને ત્યારે આપણા બાળકો, આપણા અહીંના વિદ્યાર્થીઓ વાપીનું નામ, આપણા અહીંનું નામ એ દુનિયામાં રોશન કરી રહ્યા છે. સો આવી સુંદર મહેનત કરી રહ્યા એવા તમામ વિદ્યાર્થીઓ અને એને તૈયાર કરનાર તમામ શિક્ષકો. આમ તો ચાણક્યએ કીધું છે કે शिक्षक कभी साधारण नहीं होता, क्षमता और प्रलय उन दोनों उसकी गोद में पलते हैं. तो निर्माण करवानी जे ताकत છે, એક ક્ષમતા ઓળખવાની જે તાકાત છે એ શિક્ષકો જ્યારે ઓળખે છે ને ત્યારે આવા પરફોર્મન્સ, અને એ એકેડેમિક હોય કે સહઅભ્યાસિક પ્રવૃત્તિના હોય, પણ એ ક્ષમતા ઓળખીને જે બહાર કાઢવાની જે તાકાત જે છે એ શિક્ષકના હાથમાં છે. ને હું તમામ શિક્ષક ભાઈ બહેનોને એટલા માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપ દરેક બાળકની ક્ષમતા બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો. એ સ્પોર્ટ્સમાં હોય, એ ડ્રોઈંગમાં હોય, એ સાહિત્યમાં હોય. આઈ રિયલી અપ્રિશિએટ કે હોમ સાયન્સ જેવા સબ્જેક્ટ પણ અહીંયા છે. આવા સબ્જેક્ટો જે ભૂલાતા જાય છે ને આમાં પણ સુંદર કરિયર છે. એની સાથે ટેકનોલોજીકલ, રોબોટિક અને એઆઈ, અને અહીંયા તમે ઘણા બધા ગોલ્ડ મેડલ્સ જોયા હશે. જ્યારે પહેલી અલ્બાબેન જ્યારે આ સ્કૂલનું પરફોર્મન્સ બતાવી રહ્યા હતા તો એ સમયે કેટલા બધા ગોલ્ડ મેડલ્સ, કેટલા બધા સિલ્વર મેડલ્સ, અને અહીંની દીકરી આજે નેશનલ લેવલે પાર્ટિસિપેટ કરી રહી છે. તો જેનામાં જે ક્ષમતા છે ને એને આગળ વધારવાનો જે પ્રયત્ન સંસ્થા કરે ને ત્યારે જ, અને આટલા બધા વાલીઓ અહીંયા ઉપસ્થિત થયા છે ને એક ભરોસો મૂક્યો છે. આ ભરોસો છે ને એ સંસ્થાએ સરસ રીતે નિભાવ્યો છે. અને એનું જ ઉત્તમ ઉદાહરણ છે કે અહીંયા એડમિશન લેવા માટે ભલામણો લાગે છે કે કેટલીક વાર અમારી પાસે બહુ ભલામણો આવે કે અહીંયા એડમિશન અપાવો. એ ત્યારે જ થાય કે જ્યારે વિશ્વાસ સંપાદન થાય. અને વિશ્વાસ સંપાદન ચાણક્યએ પણ એ જ કીધું છે કે વિશ્વાસ સંપાદન કરો, અને વિશ્વાસ સંપાદન કરવાની જેની જે સંસ્થા કરી શકે ને, અને આઈ અપ્રિશિએટ અલ્પાબેન અને તમારી ટીમને, તમામ ટ્રસ્ટીઓને કે આપે આ વિશ્વાસ સંપાદન કર્યો છે ને એટલા જ માટે આટલા બધા વાલીઓ આજે અહીંયા એકત્રિત થયા છે. તો આવી જ એક સુંદર શિક્ષકોની જે ટીમ છે આર્યા, એ ટીમને અભિનંદન. ચાણક્યએ જે કહ્યું છે, અને ખરેખર આજે ચાણક્યના એવા કેટલાક મુદ્દાઓ પણ મેં સાંભળ્યા કે જે કદાચ મારા વાંચવામાં પણ નહોતા આવ્યા. આઈ અપ્રિશિએટ કે જ્યારે વિદ્યાર્થીઓને અમે અહીંયા બોલાવ્યા એમને અપ્રિશિએટ કરવા માટે, જેના ટોપર્સ હતા, તો ત્યારે પુસ્તકો આપવામાં આવ્યા. આ બહુ ઓછી જગ્યાએ થાય છે, કારણ કે અત્યારનું બાળક મોબાઈલમાં વાંચતું થઈ ગયું છે, હાથમાં પુસ્તક નથી વાંચતું. અને જે સંસ્થા બાળકને હાથમાં પુસ્તક આપે ને એ એનો વિકાસ કરે છે. અહીંયા સુધી પહોંચવામાં અમે પણ આ પુસ્તકો વાંચ્યા ને ત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે. મોબાઈલનું જ્ઞાન ક્યારેય આગળ નથી વધારતું, પણ જે પુસ્તકોની અંદર છે, અને આપણી તો ભારતીય સંસ્કૃતિ
જે તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલયો હતા, તો આવા વિદ્યાલયોમાં પણ પુસ્તકોનો ઢગ હતો કે જેને બાળ્યા પછી 6 મહિના સુધી તો બાળતું રહ્યું. આટલું બધું વેલથી આપણું ઇન્ડિયન કલ્ચર છે. અને આનંદ થયો કે જ્યારે એક ઇન્ટરનેશનલ બોર્ડ ધરાવતી શાળા આપણી ભારતીય સંસ્કૃતિના મૂળ તત્વોને લઈને જ્યારે એન્યુઅલ ફંક્શન કરતી હોય ને, તો એ જીવંત રાખવાનો જે પ્રયાસ છે, એ જીવંત રાખવાના પ્રયાસને ખૂબ ખૂબ અભિનંદન કે આપ એ જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો. ટેકનોલોજીના જ્ઞાનની સાથે આપણું મૂળ ભૂલવું ના જોઈએ એ ખાસ જરૂરી છે. એટલે મારો તમામ વાલીઓને પણ અનુરોધ છે કે આપ આપના મૂળને નહીં ભૂલીએ, કારણ કે ભારતીય સંસ્કૃતિ અને ભારતમાં જે રહ્યું છે ને જે રીતે દેશ વિકસી રહ્યો છે, તો આ વિકસતા વિશ્વમાં એક ભારત પોતાનું સ્થાન બનાવી રહ્યો છે. અને એમાં એ આપણું ભવિષ્ય એ અત્યારે અહીંયા સ્ટેજ પર પરફોર્મ કરનાર આપણા વિદ્યાર્થીઓ છે, તમારા જ બાળકો છે. બસ એના પર ભરોસો રાખો. એના પર જેટલો તમે ભરોસો રાખશો ને એટલું જ એ આગળ વધશે. એટલે એનો આત્મવિશ્વાસ ક્ષમતા હોય પણ ક્ષમતાને ઓળખી ના શકાય, એને યોગ્ય માર્ગદર્શન ના મળે, અને અંતમાં જે આવે છે એ આત્મવિશ્વાસ. અને આત્મવિશ્વાસ ત્યારે જ આવે કે જ્યારે આપણો સપોર્ટ હોય. સો વી આર ઓનલી ધ હેલ્પિંગ હેન્ડ્સ, આપણે સપોર્ટર છીએ. અને હું હંમેશા કહું છું કે વિદ્યાર્થીઓ આપણા એમના સપના પૂરા કરવા માટે આપણે પ્રેરક બનીએ, માર્ગદર્શક બનીએ, સપોર્ટર બનીએ. ઘણીવાર એવું થાય છે કે વાલીના પોતાના સપનાઓ હોય છે કે હું આ બનવાનો રહી ગયો, કે હું આ બનવાની રહી ગઈ, તો મારો દીકરો કે દીકરી આ બને. પણ એનામાં ઈશ્વરની મહાન કૃતિ છે, એ માનવ છે. જ્યારે ઈશ્વરે કૃતિ બનાવી હોય તો કોઈક ને કોઈક એવી ક્ષમતા નાખીને જ આપી હોય છે. બસ એ ક્ષમતાને ઓળખીએ અને ઓળખીને એને સપોર્ટ કરીએ. તમે એમની ક્ષમતા ઓળખશો ને એને આગળ વધારવા માટે સપોર્ટિવ બનશો ને, તો ક્યારેય આપણું બાળક નિષ્ફળતા નહીં પકડે. અને મહેનત, અહીંયા ઉપસ્થિત તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને પણ ખાસ અનુરોધ છે કે સફળતાનો કોઈ શોર્ટકટ નથી. સફળતા મેળવવા માટે મહેનત, મહેનત અને મહેનત જ એ રસ્તો છે. અને તમે મહેનત કરશો તો અત્યારના જે યુગમાં તમે જીવી રહ્યા છો ને, તમે લકી છો કે આવી શાળાની અંદર ભણી રહ્યા છો કે ત્યાં તમને ઓપોર્ચ્યુનિટી, સપોર્ટ, લાગણી. નવી શિક્ષણ નીતિમાં એક શબ્દ બહુ વાર વપરાયો છે, તે છે સંવેદના. અને સંવેદના પ્રતિપાદિત કરવાનું કામ જ્યારે સંસ્થા કરી રહી હોય, અને આજના સમયમાં પણ, કારણ કે જ્યારે પહેલી દીકરી આવીને તો મેં હાથ આપ્યો, પણ એ મને પગે લાગી. આ જ આપણી ભારતીય સંસ્કૃતિ છે ને સંસ્થા આને જીવંત રાખી રહી છે. મૂલ્ય શિક્ષણ જે આપી રહી છે તો એ બહુ જ જરૂરી છે. તો આ વિશ્વાસ સંપાદન માટે સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. અને તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, લાઈફમાં કેટલાય એબ્સ્ટ્રેકલ આવશે અટકવાની જગ્યાએ જ્યારે તમે આગળ વધતા રહેશો ને. કારણ કે અહીંયા જ્યારે આ કક્ષા સુધી પહોંચ્યા ત્યાં સુધી મને ખબર છે કે કેટલાય પડકારોને ઝીલીને અહીંયા ઊભી છું. તો લાઈફમાં એવા પડકારો આવશે, પણ એને ઝીલજો. એ ઝીલવાની એક મજા છે અને એ જ જીવન છે કે તમે આવા પડકારો ઝીલીને અહીંયા સુધી પહોંચો ને ત્યારે એ જિંદગી જીવવાની એક અલગ મજા છે. તો એવા જ પડકારો ઝીલતા રહો. અને આટલા બધા પેરેન્ટ્સ અહીંયા ઉપસ્થિત છે, તો તમામ બાળકોને હું કહીશ કે એક ગોલ રાખો, અને ગોલ તમને ઊંઘવા નહીં દે એવો ગોલ રાખો. અહીંયા સુધી પહોંચવામાં મને યાદ છે કે મારા ફાધરે મને એક જ વાક્ય કીધેલું કે મને કોઈ લક્ષ્મણભાઈથી ઓળખે ને એમાં આનંદ નથી, પણ જ્યારે હું પાસ થાઉં અને કોઈ એવું કહે કે આ રાજેશ્રીના પપ્પા છે, તો એ સમયે હું પ્રાઉડ ફીલ કરીશ. અને આટલા પૂરતા માટે આ માટે, કારણ કે અત્યારે જીવંત નથી, પણ જ્યારે આ એક ટચ કરી ગયું ને કે એમના માટે આ કરવું છે, ત્યારે અહીંયા સુધી કદાચ પહોંચી શકીશ. તો તમારી લાઈફમાં પણ એવા કોઈક ને કોઈક ટર્નિંગ પોઈન્ટ આવશે. એટલે વાલી ભાઈ બહેનોને પણ મારો અનુરોધ છે કે તમે તમારા બાળકને એક એવું ગોલ આપો કે જેથી એ ગોલને પહોંચવા માટે અને પ્રેરક બળ અને માર્ગદર્શક બનો. આ જ આપણું કામ છે. જે સપનાઓ તમે સેવ્યા છે એ ઓટોમેટિકલી પૂરા થશે જ, અને સફળતાની સીડી ઓટોમેટિકલી બાળક ચડશે જ. બસ સપોર્ટની જરૂર છે. પાંખો તો બધાને જ આપી છે, પણ ઉડવા માટેનું ગગન આપણે આપવાનું છે. અને ઉડવા માટેનું ગગન અહીંયા બેઠેલા તમામ આપી શકશે. સંસ્થા આપી રહી છે, પણ સંસ્થાની સાથે દરેક વાલીનો જે સપોર્ટ હશે એ વાલી જ આગળ લઈ જઈ શકે. તો આવા સપોર્ટ માટે, આવી સંસ્થાઓ માટે, અને મને પણ ગર્વ અને આનંદ થાય કે આવી સંસ્થા વલસાડ જિલ્લામાં છે,
જ્યાં અમે ગર્વ કરી શકીએ કે અમારી પાસે આવી સંસ્થાઓ છે કે જ્યાં વિદ્યાર્થીના જીવન માટે, એના વિકાસ માટે કોઈ અમને એવી ચિંતા રહેતી નથી. આ બાળકનો વિકાસ એને દરેક જગ્યાએ સપોર્ટ મળશે જ. અને ઘણીવાર અહીંના વિદ્યાર્થીઓના પ્રશ્નોની પણ ચર્ચા થાય ત્યારે આનંદ થાય કે તેને કેટલું સરસ રીતે સોર્ટ આઉટ થાય છે. તો એક પેરેન્ટ્સ તરીકે પણ શિક્ષકો કાર્ય કરી રહ્યા છે. તો એક લાગણી, સંવેદના જે મેં અહીંયા જોઈ છે એ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અગેન તમામ બાળકોને જે પરફોર્મન્સ કરી રહ્યા છે ને એમને તૈયાર કરનાર તમામ શિક્ષકો, આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફને અભિનંદન. અને આગળ વધતા રહો, વિકસતા રહો, વલસાડ જિલ્લાનું નામ રોશન કરતા રહો. અને અહીંથી જ કેટલાય વિદ્યાર્થીઓ નેશનલ લેવલે, ઇન્ટરનેશનલ લેવલે ભારતનું નામ રોશન કરે એવી શુભેચ્છા. સ્પોર્ટ્સ લેવલે પણ આ સંસ્થા આગળ છે જ, સાહિત્ય લેવલે પણ આગળ છે. અને જાણીને આનંદ હોય કે 12 સાયન્સનો દીકરો જ્યારે ફર્સ્ટ એટલે સ્કૂલની અંદર એકેડેમિક કે બધા લેવલે અહીંયા આપણે એને અપ્રિશિએટ કરતા હોય, બાકી સાયન્સ હોય એટલે એક એવું છવાઈ જાય કે બસ પુસ્તકો સિવાય કંઈ નહીં. બટ એ પરિભાષાને આ સંસ્થાએ સાઈડ કરી છે. તો આ પરિભાષા દરેક સાઈડ કરે અને વિદ્યાર્થીને, બાળકને વિકસવાની તકો આપતા રહે એ માટેની શુભેચ્છા. થેન્ક યુ સો મચ. જય હિન્દ.